હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય છે સંસ્કૃત, જેની અંદર ચેપ્ટર નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। જોઈએ પ્રશ્ન 1, જેની અંદર વિકલ્પો આપેલા છે। વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસિત, તો ઓપ્શન ડી વલ્લભી વિશ્વવિદ્યાલય। બીજા નંબરે છે ઉપવેદા કટે સંતિ, તો ઉપવેદા ચત્વારઃ સંતિ, એટલે કે ઓપ્શન બી સાચું બનશે। ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ ભાસ્કર સ્કંદસ્વામી કસ્ય શતાબ્દા સજ્જાત, ઓપ્શન બી ચતુર્થામ। 4 વલ્લભી કેસા રાજધાની આસિત, વલ્લભી મૈત્રકાળના રાજધાની આસિત, ઓપ્શન બી આપણો સાચો બનશે। ત્યારબાદ છે વિકલ્પ નંબર 5 મહાવીરસ્ય ઉપદેશઃ કેન નામ્રા પ્રસિદ્ધ વર્તતે, તો ઓપ્શન એ આગમઃ। વધીએ આગળ। વિકલ્પ નંબર 6 છે વલ્લભી નગરે મિલિતાયા જૈન સાધુના સ્મિતેઃ અધ્યક્ષઃ કઃ આસિત, ઓપ્શન એ નાગાર્જુન। પ્રશ્ન 2 છે, જેની અંદર એક એક વાક્યની અંદર સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે પ્રાચીન કાલત વલ્લભી કસ્ય કેન્દ્રમાસિત, પ્રાચીન કાલત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસિત। પ્રશ્ન 2 વેદાની કટે સંતિ, વેદાની ષટ્ સંતિ। પ્રશ્ન 3 શ્રી મલ્લાવાદી સૂરી કહ આસિત, શ્રી મલ્લાવાદી સૂરી જૈનાચાર્ય આસિત। ત્યારબાદ પ્રશ્ન 5 છે ભગવતઃ મહાવીરસ્ય જન્મ કહાં અભવત, ભાગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાत् પૂર્વ પ્રાયઃ 5મ્યા શતાબ્દા અભવત। પ્રશ્ન 5 જૈન સાધુના સામિત્રો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત, જૈન સાધુના સામિત્રો આગમ ગ્રંથાના લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત। જોઈએ પ્રશ્ન 3 રેખાંકિ પદાના સ્થાન પ્રકોષ્ઠાત ઉચિત પડા ચિત્વા પ્રશ્ના વાક્ય રચયત, જેમાં કૌંસમાં આપેલા છે કુત્રઃ, કેન, ક, કડા, કેશામ અને કસ્ય। જેવા પહેલો મિત્રો આપેલા છે, જે અહીં કૌંસમાં શબ્દો કરેલા છે એના નીચે આપણે અંડરલાઈન કરેલી છે, તેની જગ્યાએ આ શબ્દો મૂકવાના છે। પહેલું છે ઋગ્વેદસ્ય ભાસ્કરઃ સ્કંદસ્વામી આસિત, ઋગ્વેદસ્ય ભાસ્કર કહ આસિત। ત્યારબાદ બીજા નંબરે છે મહાવીરસ્ય ઉપદેશઃ આગમના પ્રસિદ્ધ વર્તતે, કસ્ય ઉપદેશ આગમનાના પ્રસિદ્ધ જાતઃ। ત્રીજો છે જૈન સાધુના સમિતિ મિલાતા, કેશામ સમિતિ મિલતા। 4 નવમ્યા શતાબ્દા વલ્લભી નગરસ્ય વિનાશઃ અભવત, કદા વલ્લભી નગરસ્ય વિનાશઃ અભવત। 5 લેખબદ્ધ ઉપવેદઃ વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાતઃ, લેખબદ્ધ ઉપવેદઃ ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ જાતઃ। વધીએ આગળ। પ્રશ્ન 4 છે વચનાનુસાર શબ્દરૂપે રિક્ત સ્થાન પૂર્યાત, જેમાં પહેલું છે એકવચન, દ્વિવચન અને બહુવચન। એકવચનમાં આગમમ, આગમૌ, આગમાન, જનપદે, જનપદયોઃ, જનપદેષુ, કેન્દ્રે, કેન્દ્રયોઃ, કેન્દ્રેષુ, આ પ્રમાણે થશે। ત્યારબાદ પ્રશ્ન 5 સ્મ પ્રયોગ કુરુત, પહેલું છાત્ર યથારુચિ અપઠન, છાત્ર યથારુચિ પઠન્તિ સ્મ। બીજા નંબરે છે સ્કંદસ્વામી અત્રૈવ અવસત, સ્કંદસ્વામી અત્રૈવ વસતિ સ્મ। 3 રાજા ભૂમિ અયચ્છત, રાજા ભૂમિ યચ્છતિ સ્મ। જોઈએ પ્રશ્ન 6 રેખાંકિ પદાના પટાના સમાસ પ્રકાર લિખત, જેમાં પહેલું જોઈએ વાદસભાયા શાસ્ત્રાર્થ ભાવતી સ્મ, તો વાદસભાયા મધ્યમ લોપી કર્મધારા સમાસ છે। બીજું છે સ્થિરમતિ ગુણમતિ બૌદ્ધાચાર્ય આસ્થા, સ્થિરમતિ ગુણમતિ એ મિત્રો ઇતરેતર દ્વંદ્વ સમાસ છે। ત્રીજું અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ, તો પ્રવેશ પરીક્ષા ચતુર્થી તત્પુરુષ સમાસ બનશે। જોઈએ પ્રશ્ન 7 પદતાની પદાની પ્રયોજ્ય સંસ્કૃત વાક્યાની રચયત, જેમાં પહેલું વલ્લભી મૈત્રકોની રાજધાની હતી, ઉત્તર વલ્લભી મૈત્રકાના રાજધાની આસિત। 2 સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા,
सुदूरात् देशात् जानाः अध्ययनार्थ आगच्छन्ति स्म। 3. नागार्जुन प्रसिद्ध विद्वान हता। नागार्जुनः प्रसिद्धः पण्डितः आसीत्। प्रश्न 4. वेदो 4 छे। वेदाः 4 सन्ति। 5. वल्भीनो विनाश थयो। અહીં મિત્રો વાલ્ભી નહીં પરંતુ વલ્ભી થશે। વલ્ભીનો વિનાશ થયો, વલ્લભ્યઃ વિનાશઃ અભવત। પ્રશ્ન 8 જેની અંદર ટૂંકમાં ગુજરાતી ભાષાની અંદર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। જેમાં પહેલો પ્રશ્ન છે વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? જોઈએ વલ્ભીમાં 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું, જેમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર અને અથર્વવેદ। અહીં આવશે અથર્વવેદ અને 4 વેદોનું જે છે મિત્રો પઠન પાઠન થતું હતું। ત્યારબાદ પ્રશ્ન 2 વેદો અને ઉપવેદો કેટલા છે? વેદો 4 છે, જેમ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। ઉપવેદો પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને શિલ્પવેદ। મિત્રો અહીં આવશે ગાંધર્વવેદ અને શિલ્પવેદ। અહીં જે છે ટાઈપિંગ મિસ્ટેક છે, શિલ્પવેદ આવશે। ઓકે। પ્રશ્ન 3 મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો। શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું। અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા। પ્રશ્ન 4 વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? વલ્ભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાસ્કર સ્કાંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લા વાદીસુરી થઈ ગયા। આ હતું સંપૂર્ણ સ્વાધ્યાય। હવે આગળના પાઠનો સ્વાધ્યાય આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।